સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. અંબે માત કી જય. નારાયણ ભગવાન કી જય. જય સાઈ સાઈ બાબા ઓમ જય સાઈ બાબા.
જ્યારે બાબાના ચરણ સુધી પહોંચી ગયા છે અને આ કાર્ય તમે બધા કરી રહેલા છે તો એકવાર ગુજરાત સાંઈના તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે હંમેશા આવા કાર્ય કરતા રહેજો. અને એમ કહેવાય કે જેમ એ દરિયાનું પાણી એ બાષ્પીભવન થઈ જાય એટલે પછી એ મીઠું બની જાય, એ પછી મીઠું બનીને આપણને મળે. એટલે આપણા જીવન ગમે એવા દુઃખોમાં જતા હોય પણ ભગવાનની ભક્તિ કરે તો એ સુખોમાં બાષ્પીભવન થઈ જાય. પણ માણસો કેવી ભક્તિ કરે, કેટલી શ્રદ્ધાથી કરે એ મહત્વનું. ને તો ભગવાન એને કરોડો રૂપિયા સાથે કે રોગી સાથે કોઈ લેવા દેવા નથી. એ કર્મનો વિષય. પણ જીવનમાં જેટલી પણ ભક્તિ કરે એટલું ભક્તોનું કલ્યાણ. એટલે બીજી વસ્તુઓને બાજુ મૂકી દેતા ખાલી ને ખાલી જે માણસો ભક્તિ તરફ ધ્યાન આપે તો તેનું સર્વ પ્રકારે મંગલ ને મંગલ. જેમ દૂધની અંદર બધા જ વિટામિનો રહેલા છે, A to Z બધા જ વિટામિનો આપણે ભણેલા એ વિજ્ઞાન કહીએ. એવી જ રીતે ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનની ભક્તિમાં બધા જ સુખો સમાય. પણ એ સમજ પડતા આખી જિંદગી આપણી પૂરી થઈ જાય. કામ? કારણ કે આપણે બધા માયામાં લપેટાયેલા. એટલે શિરડી બધા જાય, બાબાને બધા માને, પણ બાબાની વાત હોય નહીં. એટલે કલ્યાણ તે જાય, અવાજ પણ જાય. અને આપણે બધા માયાને આધીન. એટલે મારા તારે વાતે લાગીને એ ભક્તિ પરથી પણ એમાં એ બહેરા દેડકાની જેમ રાખવું પડે. એ વારંવાર પ્રવચનની અંદર એ બધા કિસ્સાઓ હું કામ કહેવું પડે કે સાંભળતા કે સમજાઈ જાય. તો એ બે દેડકા એક ગામની અંદર આ તો દ્રષ્ટાંતો છે, આ દ્રષ્ટાંતો છે. એમાંથી કંઈક ને કંઈક માણસે બોધ લઈ લેવા જેવો. એ એક ગામની અંદર એક દેડકાઓની સ્પર્ધા રાખવામાં આવી અને ત્યાં મોટો સ્તંભ રોપવામાં આવ્યો. જે સ્તંભ પર પહેલો ચડી જાય એ ઇનામનો હકદાર બની જાય. પણ સમયાંતરે થયું એવું કે બધા દેડકાઓ આવ્યા અને સ્તંભ પર ચડવા લાગ્યા. તો તેમાં જે અમારા જેવા કાચા દેડકા હતા થોડા લોકોની વાત સાંભળીને નીચેથી સીધી પડ્યા અને થોડેક પૂછી ગયા અને કોઈ બૂમ મારી કે બહુ ઊંચું છે, મરી જવા ઉતરી પડો, તેમ ઠીકી પડ્યા. એટલે ટ્રાય કરતા જેવી જીરી મતી તેવા એ છૂટતા ગયા. પણ એક દોડ દેડકો ચડી ગયો, એના મુકામ સુધી પહોંચી ગયો. પણ એને જ્યારે ઇનામ આપવાનું આવ્યું તો ત્યારે ઇનામ આપવાવાળાને આયોજકને ખબર પડી કે આ તો બહેરો ને, કારણ કે 2-3 વાર નામ બોલ્યા પણ ત્યાંથી ઉઠે જ નહીં. પણ એ દેડકી એમ કહે કે આ તો બહેરો છે, આ બહેરો છે. જો બહેરો એટલે ચડી ગયો. બાકી મારે તમારે જે સાંભળતા તો ફીટી પડેલો એને બધાએ ગયો ફીટી પડે. પણ એને આ વાત જ નહીં સાંભળી એટલે પહોંચી ગયો. એવું ધર્મની અંદર જાતના વિઘ્નો આવે, જાતની પરિસ્થિતિ આવે. પણ તમે જેટલું લોકોનું નહીં સાંભળે ભક્તિ કર્યા કરે તો પ્રભુના ચરણ સુધી આ સમજાઈ જાય તો તમારો બેડો પાર છે. અને ભક્તિ ક્ષેત્રમાં સાંઈ બાબા જેવા સમર્થોએ એમ થયેલું કે તમારું પોતાનું કલ્યાણ જાતે, એમાં પત્નીની કે પતિની પણ કોઈ રાહ જોવાની જરૂર નથી. કારણ કે જેને ભૂખ લાગે એને ખાઈ જાય. બાકી પતિને ભૂખ લાગે અને પત્ની ખાય તો પણ એના પેટમાં જઈ શકતું એવી જ આ કલ્યાણમાં વાત છે. અને સાંઈ બાબાએ ચરિત્રની અંદર કહ્યું હતું કે એમાં કોઈની પણ રાહ, કારણ કે કોણ ક્યારે ઉતરી જાય એનો કોઈ પણ ભરોસો. એટલે જીવનની અંદર કલ્યાણ જો ચાહતા હોય તો આ સીધો રસ્તો, અમારું કામ છે રસ્તો બતાવવાનો. કોણે શું કરવાનો એના માટે ભગવાને બધાને બુદ્ધિ આપેલી. બુદ્ધિનો ઉપયોગ કરીને
જીવનમાં ચાલી જાય તો એનું કલ્યાણ. ને તો લોકોની બુદ્ધિએ ચાલવા ગયા તો અહીંયા બે રસ્તા જાય, એક આગ તરફ જાય અને એક બાગ તરફ જાય. આગ તરફ જાય તો તાપ લાગે અને શરીર શેકાઈ જાય, અને બાગ તરફ જાય તો ત્યાં પવિત્ર સુગંધો મળે, રંગબેરંગી ફૂલો મળે. એના માટે પણ ભગવાને આપણને બુદ્ધિ આપી. એના માટે બધા સ્વતંત્ર છે. તો એમ તો કહેવા જેવું તો ભગવાનની વાત આવે એટલે સ્વતઃ અંદરથી નીકળ્યા જ કરે. પણ કાલે બધા ભક્તો જલારામ ધામમાં પોતાના પાવેલા હતા અને એમણે બધાએ સ્વીકાર્યું છે કે ભગવાનનું મુખ્ય નામ, ભગવાનના નામો આપણને બાબા તરફથી એ અનમોલ ભેટ મળેલી કે વિષ્ણુ સહસ્ત્રની એ બધા ત્યાં પણ કરજો ભગવાનને બિહારીને. એનાથી તમારું બધી જ રીતે કલ્યાણ થાય. કારણ કે એ ભગવાનના ધામમાં કઈ ભાગ વેચવાનો રહે તો તમે જેટલી ભક્તિ કરે એટલું એ ધામ ઊંચું રહે, અને વિશ્વાસ કરે તો એ નીચું જાય. એટલે જેટલા પણ સત્સંગના માર્ગે બતાવે એ કાર્યને કરવાનો પ્રયાસ બધા કરજો, તો જ આ કલ્યાણ નિશ્ચિત થઈ જાય. અને વિશેષમાં એક આમંત્રણ આપતો છું કે વીરપુરની અંદર બધા છે તો બધાને સત્યાંતરે એક દાડા જો સમય હોય તો બધા પધારજો, બધાને ભાવજીનો. અને જો આ કેટલી પવિત્ર વસ્તુ છે. માણસ જ્યારે આ રસ્તે ચાલતા થાય તો ભગવાન અમારા જેવા ગાંડાને પણ કાચી કામ મૂકી દે કે વીરપુર જલા બાપાના ધામમાં સાંઈ બાબાની કથા કહેવાની. તો અમને પણ ખુશી થાય કે કોઈ જાણે નહીં મળે, પણ સદગુરુની પુકારે તો પારા પણ વેદ બોલે. એટલે એ પારા કરતા વિશેષ અમારામાં પણ જ્ઞાન નથી, પણ સદગુરુનો હાથ છે એટલે વીરપુર ધામમાં પહેલી તારીખની રાત રહેવાની છે. તો આ કાર્યક્રમ તો પતી જાય છે, પણ સમય હતો બધા આવજો. તો વિશેષમાં તમારા પર પણ સમય ત્યાં શું છે તો હવે બાપાને ખૂબ રૂપે બધા ભાવ અને શ્રદ્ધાથી, અને એ શ્રદ્ધા સમૃદ્ધિના મંત્રને જલા બાપાના વચનને જીવનમાં ઉતારજો કે જલા બાપાએ આપણે જલા બાપાને સાંઈ બાબાને બેહાડતા છે. તો જલા બાપાનું મુખ્ય વચન કહ્યું કે રામ નામને લીધે એકત સબકે રામ તાકી પદવંદન કરો. અને એ અસ્તિત્વમાં લાવવા માટે પણ એને બીજું વચન આપેલું કે આ દુનિયાની અંદર, આ સંસારની અંદર, આ કળિયુગની અંદર કલ્યાણ જો કરવું હોય તો ખાલી બે પાસા છે કે જે જલા બાપાએ કહેલા કે દેને કો ટુકડા ભલા અને લેને કો. બસ આ બે તમે કરે એટલે તમારું નામ પણ ધમ. આ બે પાસા કરે, ખાલી આ બે વસ્તુ તમે પકડી રહ્યા અનુદાન ચાલુ રાખો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલુ રાખો. બધી જ વસ્તુઓ આ આપી દીધી, પણ એ મૂડી તમે કેવી રીતે ત્યાં વાપરે એના પર. આ બે પાસા છે કળિયુગના, એ જીવનમાં કલ્યાણ કરવું હોય તો આ બે ગુણના પાસા. તો આ પાસાને અખત્યાર કર્યો એવી બધાના ચરણમાં પ્રાર્થના. એમને મારા ભક્તોને વિરામ આપું અને બાબાને ખૂબ શ્રદ્ધાથી તમે બધાને ઓમ સાંઈનાથ.